આગામી દિવસોમાં 31 ડિસેમ્બર આવી રહ્યું છે, જેની ઉજવણી માટે સુરત શહેરમાં પહેલી વખત બોલિવૂડના ખ્યાતનામ સિંગર પૂર્વા મંત્રી અને તેમની ટીમ લાઈવ પરફોર્મ કરવાની છે। JBR એન્ટરટેનમેન્ટ દ્વારા સ્ટેરી નાઇટનું આયોજન કરવામાં આવ્યું છે। વર્ષ 2024ને પૂર્ણ થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે 31 ડિસેમ્બરની ઉજવણી કરવા માટે સુરતીઓ થનગની રહ્યા છે। નવા વર્ષની વધામણી કરવા માટે સુરતમાં અલગ અલગ જગ્યાઓ પર વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે, ત્યારે સુરતના ડુમ્મસ રોડ પર આવેલા YPD AC ડોમ ખાતે JBR એન્ટરટેનમેન્ટ દ્વારા સ્ટેરી નાઇટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બોલિવૂડના ખ્યાતનામ સિંગર પૂર્વા મંત્રી અને તેમની ટીમ લાઈવ પરફોર્મ કરશે અને સુરતીઓને પોતાના તાલ પર ઝુમાવશે। આ અંગે આજે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી, જ્યાં પ્રખ્યાત સિંગર પૂર્વા મંત્રી હાજર રહ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે સુરતમાં આયોજિત સ્ટેરી નાઇટમાં સુરતીઓને પધારવા હું આમંત્રણ આપું છું અને વર્ષના અંતિમ દિવસને યાદગીરી સાથે વિદાય આપવા અને નવા વર્ષને વધાવવા તમામ સુરતીઓ પહોંચે તેવી હું અપેક્ષા કરું છું। पहले तो मैं थैंक यू बोलना चाहूँगी JBR एंटरटेनमेंट को 31st न्यू ईयर्स ईव को इतना बड़े लेवल पे ऑर्गेनाइज करने के लिए और मुझे इनवाइट करने के लिए सूरत वालों के सामने मैं प्रेजेंट करूँगी ऐसी 31st न्यू ईयर कि आप लोग देखते रह जाएंगे, धमाल मचाएंगे। 2024 को थैंक यू बोलेंगे क्योंकि हम सब के लिए 2024 बहुत स्पेशल रहा है और बहुत प्यार से वेलकम करेंगे 2025 का। तो ज़रा आ जाइए, मिल के धमाल मचाएंगे, एक ऐसा यादगार इवेंट करेंगे कि पूरा इंडिया और पूरा वर्ल्ड देखता रह जाए। तो जल्दी जाइए, अपने टिकट्स बुक करिए और सोल्ड आउट शो बना दो जल्दी से। मिलते हैं। न्यू ईयर नाइट विथ पूर्वा मंत्री। સુરત ભારતમાં એક એવું શહેર છે જ્યાં દેશના તમામ રાજ્યના લોકો વસે છે। 2024નું વર્ષ જોત જોતામાં પૂર્ણાવતિ તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે વર્ષનો અંતિમ દિવસ એટલે કે 31 ડિસેમ્બરની ઉજવણી કરવા અને નવા વર્ષની વધામણી કરવા JBR એન્ટરટેનમેન્ટ બોલિવૂડના ખ્યાતનામ સિંગર એવા પૂર્વા મંત્રી અને તેમની ટીમને સુરતના આંગણે સ્ટેરી નાઇટનું ભવ્ય આયોજન કરી રહ્યું છે। તો સુરત એરપોર્ટની સામે આવેલા YPD ડોમ ખાતે 31 ડિસેમ્બરના રોજ ભવ્ય ડેકોરેશન, ઇન્ટરનેશનલ કક્ષાના સાઉન્ડ સિસ્ટમ, લાઇટ, ઇન્ડોર ફાયર શો સાથે નવા વર્ષની સુરતી સાથે નવી એક ઉમટીને ઉજવણી કરશે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।